ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो हरिहन्ताणम् नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम् सकल कर्मणोक्षयकरी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टोपदेश ग्रंथ एना पर આપણે જે ફ્રાઈડે ટુ ફ્રાઈડે ચર્ચા ચાલે છે એમાં 21 નંબરની ગાથા આપણે સ્વાધ્યાયમાં ગઈ વખતે શરૂ કરી હતી। પહેલા આગળની ગાથામાં 20 નંબરની ગાથામાં ધ્યાન કરવાનો ઉપદેશ આપ્યો હતો। એ ધ્યાન કરવું હોય તો એનો વિષય અવશ્ય હોવો જોઈએ। જે વસ્તુને જાણતા નથી, જે વસ્તુનું સ્વરૂપ ક્લિયર નથી, તો એનું ધ્યાન આપણે કઈ રીતે કરી શકીએ। મોક્ષ માર્ગની શરૂઆત, મોક્ષ માર્ગનો વૃદ્ધિ અને પૂર્ણતા એ આત્માના ધ્યાનપૂર્વક થાય છે। બીજી અપેક્ષાએ જોઈએ તો ધ્યાન વગરનો કોઈ જીવ હોતો નથી। ભલે માઠા ધ્યાન કરે, જે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જે આપણે 24 કલાક કરતા આવ્યા છીએ, અહીં વાત ચાલે છે ધર્મ ધ્યાનની। જે ધ્યાનના ફળમાં સુખની પ્રાપ્તિ થાય, જે ધ્યાનના ફળમાં આત્માનો અનુભવ થાય, અતિન્દ્રિયનો સ્વાદ આવે, એ ધ્યાનની વાત અહીં આ ગાથાઓમાં કરી છે। 21, 22, 23, 24 અને 25 પાંચ ગાથાઓ સળંગ ધ્યાન વિશેની છે। 21 ગાથામાં ધ્યાનનો વિષય બતાવ્યો છે, 22માં ધ્યાન કઈ રીતે કરવું એની વાત છે, 23 અને 24 એ બે ગાથામાં ધ્યાનનું ફળ રિઝલ્ટ શું આવશે એ બતાવશે, અને અંતિમ 25 ગાથામાં ધ્યાન અને ધ્યેય, જ્યારે ધ્યાન કરવા બેસે તો ધ્યાન અને ધ્યેયનો ભેદ દેખાતો નથી, એટલે કે ધ્યાન અને ધ્યેય એ બે અલગ અલગ વસ્તુ નથી। આ રીતે પાંચ ગાથામાં ધ્યાન શબ્દની ચર્ચા છે। હવે એમાં આત્માનું ધ્યાન કરવું છે તો આત્માનું સ્વરૂપ આપણે જાણવું આવશ્યક છે, કારણ કે સમય સારજીમાં લખ્યું છે, નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા જેવું હોય છે। એટલે પહેલા વસ્તુનું સ્વરૂપ જાણવામાં આવે અને ત્યારબાદ એમાં ધ્યાન અથવા લીનતા થાય। વાસ્તવમાં ચારિત્ર કહો, ધ્યાન કહો, લીનતા, આત્માને જાણવું એ જ્ઞાન અને જાણતા રહેવું એનું નામ ધ્યાન। ફરીથી રિપીટ કરું છું, આત્માને જાણવું એનું નામ જ્ઞાન અને જાણતા રહેવું, સતત જાણતા રહેવું એનું નામ ધ્યાન કહો, એનું નામ લીનતા કહો, એનું નામ ચારિત્ર કહો, એ બધું એકાર છે। તો આ 21 નંબરની ગાથામાં જે આત્મા ગાયક ભગવાન આત્મા, જે ધ્રુવ તત્વ, એ પરમાત્માનું આમાં સ્વરૂપ બતાવવામાં આવેલું છે। 5 બોલથી આમાં ચર્ચા કરી છે। સૌથી ટીકા પણ આની મોટી છે અને ગુરુદેવશ્રીના પ્રવચન પણ આમાં વિસ્તારથી ગુરુદેવશ્રી આને ભાર આપીને પ્રવચન કરેલા છે। પહેલા આપણે 21 ગાથાનો પાઠ કરીશું પ્રાકૃતમાં અને ગુજરાતીમાં, અને ત્યારબાદ આપણે ચર્ચા આગળ વધારીશું। સ્વસંવેદન સુવ્યક્ત તનુ માત્રો નિરત્યય અત્યંત સૌખ્યવાન આત્મા લોકાલોક વિલોકન। ગુજરાતી છે એનું।
નિજ અનુભવથી પ્રગટ જે નિત્ય શરીર પ્રમાણ લોકાલોક વિલોકતો આત્મા અતિ સુખવાન. 5 વિશેષણ આપ્યા છે. નંબર 1, લોકાલોકનો જ્ઞાતા. કેવળ જ્ઞાન તો લોકાલોકનો જ્ઞાતા છે જ. અહીં તો આત્માના સ્વભાવની વાત ચાલે છે, કારણ કે એ સ્વભાવ વ્યક્ત થયો ને તો અવ્યક્ત પરમાત્મા પણ એવો જ છે. બીજી રીતે કહીએ કે નિયમ સારને આપણે જોડીએ તો કાર્ય કારણ જેવું જ હોય. કાર્ય કારણ જેવું જ હોય. આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ, કાર્ય પરમાત્માના દર્શન કરીએ છીએ, અને એ કાર્ય જેવું કારણ છે એવું કાર્ય છે. તો કાર્યને જોઈને આપણી દ્રષ્ટિ કારણ તરફ જાય છે. કાર્યને જોઈને આપણી દ્રષ્ટિ કારણ તરફ જાય છે. તો અહીં અને આપણે એક આદત પણ પડી ગઈ છે. જ્યારે લોકાલોકને જાણવાની વાત આવે એટલે સીધી આપણી નજર પરિયામાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એના ઉપર જાય છે. પણ અહીં તો કેવળ જ્ઞાનની વાત નથી. એવો આત્માનો સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, એનો જે સર્વજ્ઞ સ્વભાવ, એની વાત છે. દરેક ભગવાન આત્મા, દરેક જીવ, ભલે એને ભાન છે એ નથી, એનો સ્વભાવ, એનો જ્ઞાન સ્વભાવ, એનો જે જાણવાનો સ્વભાવ એ પૂરો છે. અને કેવો કે લોકાલોકને જાણનાર. હવે એનો અર્થ પછી કરીએ છીએ આપણે. નંબર 2, અતિ સુખવાન, અત્યંત અને અનંત સુખવાન. જે તમે શ્લોકાર્થ વાંચો ને અન્વયાર્થ, તેમાં 2 શબ્દ જો, આત્મા લોક અને અલોકનો જ્ઞાતા દ્રષ્ટા. પછી અત્યંત સૌખ્યવાન, અત્યંત અને અનંત 2 શબ્દ વાપર્યા છે. અત્યંત અને અનંત. પ્રવચન સારમાં જ્યાં કેવળી ભગવાનને સુખની વાત કરી તો ત્યાં ગાથા લખી, અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનંતને વિચ્છેદહીન છે સુખ અહો શુદ્ધો ઉપયોગી જીવને. એટલે એવું અનંત સુખ, અત્યંત બાધા રહિત પરાધીનતાની સ્વાધીન એવું અત્યંત અને અનંત સુખ સ્વભાવી. 2, શરીર પ્રમાણ. વર્તમાનમાં જે શરીર પ્રાપ્ત થાય એ શરીર પ્રમાણ. જો આકાર, શરીરનો આકાર આત્માનો આકાર સેમ છે, પણ એ આકાર આત્માના પોતાથી છે, શરીરની પરાધીનતાથી આકાર નથી. નંબર 4, અવિનાશી એટલે નિત્ય. અને નંબર 5, સ્વસંવેદન દ્વારા વ્યક્ત થાય, સ્વાનુભૂત્યાથી ચકાસતે. આ 5 વિશેષણથી આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે. જો આમાં જે ગાથામાં બધા વિશેષણ આપ્યો છે એ સામે અન્ય મતીની જે માન્યતાઓ છે એના નિષેધ માટે પણ આ છે. કે તમે ટીકા વાંચશો તો અમુક લોકો એમ કે છે, જે સાંખ્ય મત છે, ટીકામાં જેઓ ટીકાની શરૂઆત, આત્મા કેવો છે કે લોક અલોકનો જ્ઞાતા દ્રષ્ટા, અર્થાત જીવાદી દ્રવ્યથી વ્યાપ આકાશ અને લોક અને તેનાથી અન્ય અલોક, તે બંનેને વિશેષ રૂપથી અથવા અશેષ રૂપે કંઈ પણ બાકી રાખ્યા વગર પરિપૂર્ણ જે અવલોકે છે, દીખે છે, જાણે છે. હવે આમ કહીને આ જે વિશેષણ બતાવ્યું, લોકાલોકનો જ્ઞાતા, જાણનાર, એ વિશેષણ બતાવ્યું. એનાથી જ્ઞાન શૂન્યમ ચૈતન્ય માત્રમાં આત્મા, કે જ્ઞાન શૂન્ય ચૈતન્ય માત્ર જ આત્મા છે, એવા સાંખ્ય મતનું, જગતમાં એક એવો સાંખ્ય મત છે જે આત્માને તો જ્ઞાન માત્ર માને છે પણ જાણવું માનતો નથી, લોકાલોકને જાણતો માનતો નથી. તો એવા મતનું નિષેધ માટે આ કથન કરવામાં આવેલું છે. જીનાગમમાં જેમ સમયસારમાં સર્વસિદ્ધ જ્ઞાન અધિકારમાં 321 પછીથી 321-372 લગભગ 52 ગાથામાં સાંખ્ય મત, વિષ્ણુ મત, બૌદ્ધ મત, ચારવાક મત, એવા જેટલા પણ અન્ય મતો છે એ બધાનો નિષેધની માટે 321 થી 372 સુધીની 52 ગાથા ત્યાં લખેલી છે. એકચ્યુઅલમાં ગુરુદેવ શ્રી કહે છે કે અન્ય મત એટલે બૌદ્ધને શીખવાડવા નથી જવું, સાંખ્યને ત્યાં મનાવવા નથી જવું. આપણામાં એવી માન્યતા હોય તો આપણે ભલે 12મા ઢાંચો આપણો જૈનનો છે, માન્યતા આપણી સાંખ્ય મત એવી છે. ખ્યાલ આવ્યો ને? તો જ્ઞાન માત્ર આત્માને માને પણ લોકાલોકને જાણે છે એમ ના માને તો ત્યાં સાંખ્ય મત ઉભો થઈ જાય છે.
અને સમયસાર ગ્રંથાધિરાજનો પહેલો જ કળશ છે, નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે. ત્યાં પણ આત્માને જે તમને બતાવું, સર્વ ભાવાંતર છિદે એટલે સર્વ પદાર્થોને જાણનારો છે. આ વિશેષણથી મીમાંસક આદિ મતનું નિરાકરણ કર્યું. એટલે જે જ્ઞાનનો અભાવ માને છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે પણ લોકો ના જાણી શકે, તો એવો જે મત છે, અથવા તો જે વ્યક્તિ જૈન મતમાં આવ્યા પછી પણ જ્ઞાનના પરપ્રકાશકપણાનો નિષેધ કરે છે, એ પણ આ મતમાં અન્ય મતમાં આવી જાય કે ના, આત્મા પરને જાણે જ નહીં. અરે ભાઈ, સ્વપર પ્રકાશક એ આત્માનો સ્વભાવ છે. એ જાણવું, એ સમજો, પરનું જ્ઞાન એ વિભાવ નથી, પણ પરનું જ્ઞાન કે ત્યાં અટકવું, ત્યાં વિભાવ ઉત્પન્ન થાય. જાણવું એ જ્ઞાનનો સ્વભાવ. અરે પ્રવચન આમાં બધી ગાથાઓ લખેલી છે, શું કહેવાય, ઇષ્ટોપદેશના ટીકામાં, કે આપણે શું કહેવાય, પ્રવચન સારની ગાથાઓ આપી. જ્ઞાન કોને ન જાણે? જેમ અગ્નિ કોને ન બાળે, બળવાયુ પદાર્થ બધાને બાળે, એમ જ્ઞાન બધાને જાણે. કારણ કે જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે. ત્યાં સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં નાટક સમય સમય બહુ સરસ છંદ આવે છે. ज्ञान को सहज ज्ञाकार रूप परिणमे यद्यपि तदपि ज्ञान ज्ञान रूप रह्यो है ज्ञेय ज्ञेय रूप यह अनादि की मर जाद काहू वस्तु काहू को स्वभाव नहीं गयो है. ज्ञान को सहज ज्ञाकार, पहला तो ज्ञाकार એટલે શું? જ્ઞાકાર એટલે શું? જુઓ, આ રૂમાલ છે એને કહેવાય ગે. આ રૂમાલ છે એને કહેવાય ગે. અને અહીં એનું તમે કોણ થઈ ગયા? જાણનાર. એ આ ગે, તમે જ્ઞાતા. બરાબર. હવે ગે આકાર એટલે શું? એટલે જે જ્ઞેય દેખાય છે એનું પ્રતિબિંબ આત્મામાં દેખાય એને, એટલે જ્ઞાન એ જ્ઞાન છે. એ જ્ઞેયાકાર એ બી જ્ઞાન છે, પણ જ્ઞેયની તરફથી કહેવાય. અરે જ્ઞેયાકાર એ જ્ઞાન છે, પણ જ્ઞેયનો આકાર એટલે શું? જ્ઞાનનો આકાર. જ્ઞાનનો જ આકાર થયો ને. જ્ઞેયાકાર એ જ્ઞાનાકાર છે, જ્ઞાનની રચના છે, પણ જ્ઞેયાકાર મીન્સ શું? એટલે જ્ઞેયની જે રચના છે એ જ્ઞાનથી આત્મા જાણે છે. પ્રદેશત્વ ગુણ. એટલે જે જ્ઞેયનો આકાર છે એ આકારથી જેવું એનું જ્ઞાન એ બરાબર એ જાણે છે. જ્ઞાન જો જ્ઞેયનું જ્ઞાન. સ્વરૂપ. આ રૂમાલ છે ગે, આનો કોઈ આકાર હોય કે ના હોય? હોય. આને પણ જ્ઞેયાકાર કહેવાય. આનો આકાર એને પણ જ્ઞેયાકાર કહેવાય. અને અહીં જે જ્ઞાનમાં જ્ઞેયાકાર થાય છે, ત્યાં આકાર એટલે શેપ નહીં લેવાનો. જ્ઞાનમાં જ્ઞેયાકાર એટલે જ્ઞેયનું જ્ઞાન, એનું નામ જ્ઞેયાકાર. જ્ઞેય સંબંધીનું જ્ઞાન એને કહેવાય જ્ઞેયાકાર. જો જ્ઞાનમાં કોઈ આકાર થતા નથી. બરાબર. જો જ્ઞાનમાં આકાર થાય ને તો જ્ઞાન મૂર્તિક થઈ જાય. કારણ કે આકારો તો મૂર્તિક છે. તમે સામે તાજમહેલ તમે તમારા જ્ઞાનમાં જાણ્યો, કઈ તાજમહેલ નો આકાર બનતો નથી. સમજાવવા માટે દર્પણના પ્રતિબિંબનું દ્રષ્ટાંત, પણ અહીં પ્રતિબિંબ એટલે એવું જે કઈ જાય પડે છે એવી અંદર આકાર બને છે જ્ઞાનમાં, એવું નથી. જ્ઞેયનું જ્ઞાન, એનું નામ જ્ઞેય આકાર. અરે ખ્યાલ આવે છે? હેલો, હાજી સંભળાય છે. તો પ્રદેશત્વ ગુણ, પ્રદેશત્વ ગુણ સામાન્ય ગુણ બધામાં હોય કે તે એક્સપ્લેન થાય? પ્રદેશત્વ ગુણના લીધે આકાર હોય. એ તો દરેક દ્રવ્યનો આકાર, એનું નામ પ્રદેશત્વ ગુણ. એમાં જ્ઞાનમાં જ્ઞેયનો આકાર નથી બનતો. અને જો જ્ઞેયનો આકાર બને, આ રૂમાલ મૂર્તિક કે મૂર્તિક? બરાબર, પૂતગલ દ્રવ્ય છે. હવે એનો આકાર જો જ્ઞાનમાં બને તો
તો જ્ઞાન મૂર્તિ જ થઈ ગયું. તો જ્ઞેય તરફથી જ્ઞેયનું જ્ઞાન છે. જ્યાં જ્યાં જ્ઞાનમાં જ્ઞેયાકારની વાત આવે ત્યાં જ્ઞેયાકાર એટલે જ્ઞેય સંબંધીનું જ્ઞાન. આ અર્થ કરવાનો. જ્ઞેય સંબંધીનું જ્ઞાન એનું નામ જ્ઞેયાકાર. હવે એ જ્ઞેયના આકાર રૂપે એ જ્ઞેયને જાણવા રૂપે કોણ પ્રણમ્યું? જ્ઞાન પ્રણમ્યું. તો એ આકાર કોનો કહેવાય? જ્ઞાનનો. જ્ઞાનનું જ્ઞાન. હવે એ જ જ્ઞાનને જ્ઞાનનું જ્ઞાન કહો તો જ્ઞાનાકાર કહેવાય. એ જ જ્ઞાનને જ્ઞેયનું જ્ઞાન કહો તો જ્ઞેયાકાર કહેવાય. ખ્યાલ આવે છે? હાજી. હવે સમજો, જ્ઞેય સંબંધી જે જ્ઞાન થાય એ તો જ્ઞાનનો પાવર છે, એ તો જ્ઞાનની તાકાત છે, એ જ્ઞાનની શક્તિ છે. સ્વપર પ્રકાશક શક્તિ હમારી, એ તો જ્ઞાનનો પાવર છે. એને પાવર કોઈ દિવસ દુઃખનું કારણ ના હોય, પાવર કોઈ દિવસ વિકલ્પનું કારણ ના હોય, પાવર કોઈ દિવસ બંધનું કારણ ના હોય. અને જાણવું જો બંધનું કારણ હોય, પર સંબંધી જે જ્ઞાન થાય એ બંધનું કારણ હોય, તો સૌથી મોટો બંધ કેવળી ભગવાનને થાય. બહુ સરસ. કારણ કે સૌ આખા લોકાલોકનું જ્ઞાન કોને? કેવળી ભગવાનને. અને જો પરનું જ્ઞાન એ બંધનું કારણ હોય, પરનું જ્ઞાન એ બંધનું કારણ હોય, તો ભગવાનને સૌથી વધારે બંધ થાય. એક વાત. ન્યાય નંબર 2, સ્વપર પ્રકાશક એ જ્ઞાનનો સ્વભાવ છે. સ્વપર પ્રકાશક એ જ્ઞાનનો સ્વભાવ છે, અને સ્વભાવ કોઈ દિવસ બંધનું કારણ થાય નહીં. બરાબર. સ્વભાવ બંધનું કારણ થાય નહીં. સમજો ધ્યાનથી. તમે મંદિરમાં ગયા, તમે ઘરે લોક મારીને મંદિરે ગયા, અને ત્યાં ઘરમાં તમારા ઘરમાં આગ લાગી. તમે ત્યાં મંદિરમાં સ્વાધ્યાયમાં બેઠા છો, ગુરુદેવનું ટેપ ચાલે છે, સીડી કેસેટ ચાલે, ત્યાં તમે બેઠા છો. તમને એ પહેલા ઘરમાં આગ લાગી છે એવું તમને જ્ઞાન નહોતું. તમને કોઈ પ્રોબ્લેમ થાય એ વખતે? નહીં થાય. હવે કોઈ આવીને ભાઈ તમારા કલાબેન તમારા ઘરે આગ લાગી છે, હવે તમને પછી દુઃખ થાય કે ના થાય? થાય. એ દુઃખ ક્યારે થયું? જ્યારે જ્ઞાન થયું ત્યારે. જ્ઞાન થયું ત્યારે દુઃખ થયું? ના, જ્ઞાન ને લીધે નહીં, પણ જયારે એની ખબર પડી અને એમાં હું જુઓ જોડાઈ ગયો. જ્ઞાન થયું. સાંભળો. જ્ઞાન થવું, ઘરમાં આગ લાગી એવું જ્ઞાન થાય, એ દુઃખનું કારણ કેવડી ભગવાન દુઃખ થાય કે ના થાય? એમને પણ જ્ઞાનમાં આવ્યું ના. એ દુઃખનું કારણ પણ મારું ઘર બળી ગયું. હા, મારું ઘર બળ્યું એ મોહ દુઃખનું કારણ છે. હા, મહત્વ. અને તમારા સ્વાધ્યાયમાં 25 જણ બેઠા છે, કોઈને દુઃખ ના, તમને કેમ દુઃખ થયું? એ ઘરમાં જે મમત્વપણું છે, મોહ છે, એટલે મોહ દુઃખનું કારણ છે, જાણવું દુઃખનું કારણ નથી. મારું એ કહેવું છે. બરાબર. કોઈનું પણ જ્ઞાન હોય, જ્ઞાની કે અજ્ઞાની, કોઈનું પણ જ્ઞાન હોય, જ્ઞાન બંધનું કારણ ના થાય. સાચી વાત. અને મોક્ષના પ્રકાશકના બીજા અધિકારમાં 6 નંબરનો ટોપિક છે નવીન કર્મબંધ વિચાર. વાંચો તમે ઘરે જઈને. હું તમને ગુજરાતીનું પેજ નંબર કહી દઉં, મળી જાય તો. ઓગણત્રીસ છે. પેજ નંબર 29 છે, તમે વાંચી લેજો. નવીન કર્મબંધ વિચાર. અને ત્યાં લખ્યું છે જેટલો પણ જ્ઞાનનો અંશ પ્રગટ છે ને, એ સ્વભાવનો અંશ છે. જે જ્ઞાન પ્રગટ છે ને, ભલે તિર્યંશનું હોય, કીડી મકોડા, એ જ્ઞાન સ્વભાવનો અંશ છે. અને સ્વભાવનો અંશ કદાપી બંધનું કારણ થાય નહીં. સાચી વાત. ખ્યાલ આવે ને? એટલે મારે બતાવવું શું છે કે આ લોકાલોકનો જ્ઞાતા આત્મા છે, એ આત્માનો સ્વભાવ છે. એ આત્માનો સ્વભાવ છે. કારણ કે આપણામાં અત્યારે થોડી આવી પ્રથા ચાલી છે, પરને જાણતો જ નથી. પરને જાણવું એ બંધનું કારણ છે.
ફરીથી રિપીટ કરું છું, પરના જ્ઞાનનો જાણવાનો નિષેધ પણ કરવામાં આવ્યો છે, પણ એ જ્ઞાનના સ્વભાવનો નિષેધ નથી કર્યો. તારી પર તરફની જે પ્રવૃત્તિ છે, પરની જે આસક્તિ છે, પરમાં જે મોહ છે, એનો નિષેધ કર્યો છે. બરાબર. અને બીજી વાત એટલા માટે નિષેધ કર્યો કે પરદ્રવ્યમાં જ્ઞાન પણ નથી અને પરદ્રવ્યમાં સુખ પણ નથી, અને એને જાણતા અને જ્ઞાન પણ નહીં થાય, સુખ પણ નહીં થાય, ક્યાં માથું ફોડે છે? એટલા માટે પર તરફની પ્રવૃત્તિ આત્માને છોડીને પરમાં જે ઉપયોગ જાય એ પરાધીન વૃત્તિનો નિષેધ કર્યો છે. જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વભાવનો નિષેધ કર્યો નથી. બસ બરાબર. ખ્યાલ આવ્યો ને? અને હાજી. કારણ હવે જ વિચાર કરો, આપણે આત્માને જાણવાનું શેના માધ્યમથી? જ્ઞાનના માધ્યમથી. હવે જો જ્ઞાનનો નિષેધ કરો, આત્માને જાણશો શેના વડે? સાધનનો નિષેધ થઈ ગયો હતો. એ તો આત્મામાં જવા માટેનું તો સાધન છે જ્ઞાન. ખ્યાલ આવે છે ને? હાજી. તો આ જે આપણે ચાલે છે, પહેલા નંબરનો બોલ છે લોકાલોકનો જ્ઞાતા. હવે એમાં અંદર ટીકામાં ઘણા જ આધાર આપ્યા છે. તમે પેજ નંબર 47 કાઢો, 47. આ ગાથા આપણે થોડી 2-3 દિવસ ચલાવીશું, બહુ સમજવા જેવી ગાથા છે. 47 નંબરનું પાનું કાઢો. મળી ગયું? તમે જો એટલે હા, બસ તમારો એક નંબર લખો, સર્વજ્ઞનો આત્મા લોકાલોકને જાણે છે. આ વ્યવહારનું કથન છે, પણ તેનો અર્થ એ નથી કે તેઓ જાણતા જ નથી. વળી બધાને હાજી જીઓ શું કહેવા માંગે છે? અત્યારે મારા હાથમાં આ પટ્ટી છે. કેવડી ભગવાન આને જાણે કે ના જાણે? જાણે. જાણે. એ વ્યવહારથી કે નિશ્ચયથી? વ્યવહારથી. નિશ્ચયથી, કારણ કે જ્ઞાનને, પોતાના જ્ઞાનને જ જાણે છે. અરે હું આ પટ્ટીને ભગવાન જાણે છે નિશ્ચયથી કે વ્યવહારથી? નિશ્ચય. વ્યવહારથી જાણે છે, કારણ કે પરને જાણે છે. પરને પરનું જાણતા જ વ્યવહાર. નથી. વ્યવહારથી જાણે આત્મા તો જ્ઞાન ને જ જાણે છે. ભગવાન જાણે તે નિશ્ચય, હું જાણું તે વ્યવહાર. હા હા, ભગવાન જાણે છે તે નિશ્ચય છે, હું જાણું છું તે વ્યવહાર. એવું ના હોય કોઈ દિવસ. જાણું તે બધાને નિશ્ચય. એટલું જ હોય. ને ભગવાન જાણે તે વ્યવહાર. જો ભગવાન લોકાલોકને જાણે એ પણ વ્યવહાર છે, છે. એમ કેવું તે સાંભળો ધ્યાનથી, એમ કેવું તે વ્યવહાર નહીંનું કથન છે. નંબર 1, એમાં પહેલી વાત, લોકાલોકનું જ્ઞાન એ વ્યવહાર નથી, એ તો નિશ્ચય છે. લોકાલોકનું જ્ઞાન એ વ્યવહાર નથી, એ તો નિશ્ચય છે. જ્ઞાનનો સ્વભાવ છે. બરાબર? તો ભાઈ લોકાલોકનું જ્ઞાન કેવું, વ્યવહાર કેમ કીધું? તો કેવડી ભગવાનના જ્ઞાનને લોકાલોકના માધ્યમથી બતાવ્યું, માટે વ્યવહાર પર આશ્રિત. એક વાત. બીજી વાત, જેમ ભગવાન પોતાના આત્માને તન્મય થઈને જાણે છે, એમ લોકાલોકને તન્મય થઈને જાણતા નથી, માટે વ્યવહાર. બે વાત કરી. ફરીથી સિમ્પલ યાદ રાખવું હોય ને, જ્યાં જ્ઞાન તન્મય થાય, તન્મય થઈને જેને જાણે તે નિશ્ચય. બરાબર. તો જ્ઞાનમાં તન્મય રહે છે, જ્ઞાન જ્ઞાયકમાં તન્મય રહે છે. એટલે આત્માનું જાણવું તો જ્ઞાનનું જ્ઞાન, એનું નામ નિશ્ચય. અને લોકાલોકમાં તન્મય થતો નથી અને છતાં જાણે એમ કેવું, એનું નામ વ્યવહાર. બરાબર? એક વાત. બીજી વાત, લોકાલોકનું જે જાણવું થાય છે એ વ્યવહાર નથી, તો જ્ઞાનનો સ્વભાવ છે. પણ એનું નિરૂપણ તમે લોકાલોકના માધ્યમથી કર્યું, માટે વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અને એ પણ સાંભળી લેજો, એ વ્યવહાર નહીં, ના લોકાલોકમાં લાગે, ના કેવળ જ્ઞાનમાં લાગે, આપણા જ્ઞાનમાં લાગે. બરાબર. કારણ કે નય શ્રુત જ્ઞાનનો અંશ છે. નહીં હોતા જ નથી. બરાબર?
હવે સમજો ધ્યાનથી. હવે સમયસાની 11મી ગાથા આવે છે, વ્યવહાર અભૂતાર્થ છે. ખ્યાલ છે ને? સમયસાની 11 નંબરની ગાથા. હાજી. વ્યવહાર નય અભૂતાર્થ દર્શી શુદ્ધ નય ભૂતાર્થ છે. વ્યવહારો બુદ્ધત્વ દેશનો સુધણો કે વ્યવહાર નય ભૂતાર્થ છે. સમજ ધ્યાનથી, ક્યાં હું લઈ જાઉં છું. વ્યવહાર નય અભૂતાર્થ છે એટલે વ્યવહાર નય જૂઠો છે, વ્યવહાર નય ખોટો છે. 3 શબ્દ ત્યાં વાપર્યા છે. બરાબર. હવે કેવડી ભગવાન લોકાલોકને જાણે એ વ્યવહાર, અને વ્યવહાર તો અભૂતાર્થ એટલે કેવડી ભગવાન લોકાલોકને જાણતા જ નથી. એમ નથી. એટલે એ રીતે અર્થ ન થાય. જો એ કેવું છે, સર્વજ્ઞનો આત્મા લોકાલોકને જાણે છે, એ વ્યવહારનું કથન છે. પણ તેનો અર્થ એ નથી કે તેઓ જાણતા જ નથી. જાણવું એ સ્વભાવ, અને પરિણામ માધ્યમથી નિરૂપણ કરવું એ નામ વ્યવહાર. શું કીધું? હું રિપીટ કરું છું. જાણવું એ સ્વભાવ, જાણવું એ નિશ્ચય, પણ એનું નિરૂપણ પરના માધ્યમથી કરવું, લોકાલોકના માધ્યમથી કરવું, ત્યાં પરાસિતો વ્યવહાર કહેવામાં આવે છે. બરાબર. તેઓ જાણે તો છે, જો લખ્યું તેઓ જાણે તો છે, પરંતુ પર પદાર્થની સાથે એકતા કરી એકમેક થઈ તન્મય થઈને જાણતા નથી. જો તેઓ એકતા કહીને જાણે તો અન્ય જીવોના રાગ દ્વેષના કરતા અને સુખ દુઃખના ભોગતા થાય, પણ તે કદી બનતું નથી. અને સિદ્ધ ભગવાનની પૂજા છે, યુગલ સાહેબ ની લખેલી, અહો બસ જ્ઞાન જાઓ લીન, વહી હે ગે વહી હે ભોગ. જ્ઞાન જ્યાં તન્મય થાય, જ્ઞાન જ્યાં લીન થાય, જ્યાં એકમેક થાય, એ જ જ્ઞાનનું ગે અને એ જ જ્ઞાનનો ભોગ. અને પરમા તન્મય થતો નથી, માટે પરને જાણતો નથી એમ પણ કહેવાય. પણ જાણતો નથી એમ નહીં, જાણવું એ તો સ્વભાવ છે. જો આગળ લખ્યું છે, દર્પણની જેમ આત્મામાં જ્ઞાનમાં એવી નિર્મળતા છે કે 3 લોકના સર્વ પદાર્થો તેમાં પ્રતિબિંબ થાય. હવે એક આ બીજી ભાષા પણ આપણી ચાલે છે કે કેવડી ભગવાન જાણતા નથી, એમના જ્ઞાનમાં જણાઈ જાય છે. હવે મારો પ્રશ્ન, જાણે છે કે જણાઈ જાય છે? જણાય નહીં. જાણે બી છે ને જણાય બી જાય છે. જ્ઞાનથી જાણે છે ને સ્વચ્છતા પ્રતિબિંબ થાય છે તો જણાઈ જાય છે. શાબાશ, શાબાશ. એ જ ક્રિયાને જ્ઞાનના માધ્યમથી કહો તો જાણે છે. એ જ જાણવાને સ્વચ્છત્વ શક્તિથી કહો તો જણાય છે. જાણે કહો તો પણ એ છે, જણાય કહો તો પણ એ છે. એ લોકોને શું થાય, જાણે છે એમાં વૃત્તિ બહાર જાય છે, જણાય છે એમાં ઉપયોગ અંદર આવે, એવું કશું છે નહીં. જો જ્ઞાનની પર્યાય ઘીઓને જવા માટે ઘી તરફ ઝૂકે જ નહીં, અને ઝૂકે અને જ્ઞાન કહેવાય જ નહીં. ખ્યાલ આવ્યો ને? એટલે ઝલકન કહો, પ્રતિબિંબિત કહો, જણાય કહો, જાણે કહો, આ બધા એક અર્થ છે. બધા આ બધા અર્થ એક છે. જો તમને થોડું સરળ દ્રષ્ટાંત આપું, તમને ઉપાદાન નિમિત્તનો પાઠ થોડો યાદ હોય તો જે કાર્ય જે દ્રવ્યમાં થાય એને ઉપાદાન કહેવાય અને સંયોગને નિમિત્ત કહેવાય. જેમ બાઈએ રોટલી બનાવી તો રોટલી ઘઉંના લોટમાં થઈ તો એ ઉપાદાન થયું અને બાઈને નિમિત્ત કહેવાય. બરાબર છે? બરાબર. હવે એ જે રોટલી બની ને, એ રોટલી બની એને લોટની અપેક્ષાએ કહો તો લોટ છે ઉપાદાન, તો રોટલી થઈ ગઈ ઉપાદે. લોટને કહેવાય ઉપાદાન, દ્રવ્યને કહેવાય ઉપાદાન, તો કાર્ય જે થયું એને કહેવાય ઉપાદે. અને એ જ કાર્યને નિમિત્ત તરફથી કહો તો નૈમિત્તિક કહેવાય. રોટલી જે કાર્ય થયું એના 2 નામ પડે. બાય તરફથી કહો તો નૈમિત્તિક કહેવાય, લોટ તરફથી કહો તો ઉપાદેય કહેવાય. બરાબર. ખ્યાલ આવે છે? હાજી. જેમ સમ્યક દર્શનની પર્યાય થઈ તો આત્માના આશ્રય પ્રગટ થઈ તો આત્મા ઉપાદાન, તો એ સમ્યકની પર્યાયને ઉપાદેય કહેવાય. આત્મા તરફથી એ કાર્યને કહો તો ઉપાદેય કહેવાય.
અને દેહ શાસ્ત્રનું નિમિત્ત અથવા કર્મનો ક્ષયોપશમ નિમિત્ત, તો એ તરફથી અને નિમિત્ત તરફથી નૈમિત્તિક કહેવાય. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? જેમ હજી હાજી. અમને સરળ દ્રષ્ટાંત આપું કે બે સગા ભાઈ હોય, બે સગા ભાઈ હોય અને એ બંને ભાઈ સાથે કોઈ ઘરની બંને બહેનો પણ આવી છે. બે ભાઈ સાથે બીજા ઘરની બે બહેનો પણ આવી છે, દિરાણી જેઠાણી આવી ગયા, બરાબર. હવે બંનેને છોકરા ઉત્પન્ન થયા. હવે એ છોકરો પેલાને માસી કે કાકી કે? બંને આની તરફથી સગાએ માસી. છે. બે કે માસી કહી શકાય ને કાકી કહી શકાય. પણ માની બંને કહી દ્રષ્ટિએ શકાય ને? માસી ને એટલે પોતાની મમ્મી તરફથી જોવે તો એની બેન છે માટે માસી કહેવાય. માસી. પોતાના પપ્પા તરફથી જોવે બીજા ભાઈની એ છે માટે કાકી કહેવાય. તો એ બેન એક, એના સંબંધ બે. એમ કાર્ય એક, ઉપાદાન તરફથી ઉપાદેય કહેવાય, નિમિત્ત તરફથી નૈમિત્તિક કહેવાય. એમ પરનું જે જ્ઞાન થયું એ થયું કાર્ય. એ જ્ઞાનને જ્ઞેય તરફથી કહો તો જ્ઞેયાકાર કહેવાય, જ્ઞાન તરફથી કહો તો જ્ઞાનાકાર કહેવાય. બરાબર. એ જ જ્ઞાનને જ્ઞાન તરફથી કહો તો જાણે છે એમ કહેવાય. એ જ જ્ઞાનને સ્વચ્છંદ તરફથી કહો તો જણાય છે એમ કહેવાય, જણાય છે. ઝલકે છે એમ કહેવાય, પ્રતિબિંબ થાય છે એમ કહેવાય. કાર્ય એક, નામ અનેક. અરે ખ્યાલ આવે છે? હાજી, બહુ સરસ. હા. જો તેથી પોતાના આત્માને જાણતા બધા પદાર્થો એમાં જણાઈ જાય છે. એટલે કોઈ વક્તા એમ કે ભાઈ જ્ઞાનમાં લોકાલોક જણાય છે, બરાબર છે. કોઈ એમ કહે કે જાણે છે, કે તું બરાબર છે. આપણા જ્ઞાનમાં કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એક જ્ઞાન શક્તિથી કે છે, એક સ્વચ્છતા શક્તિથી કે છે. આપણા માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ જગ્યાએ તમને જીનાગમમાં કોન્ટ્રાવર્સી नहीं देखाए. विपरीत जानता है ज्ञान, उसको किस तरह से यहाँ पे समझना है? मिथ्या ज्ञान। देखो कुमति ज्ञान, मिथ्या ज्ञान को कुमति ज्ञान कहेंगे, कुमति कुशुद्ध ज्ञान. अभी इसमें 3 शब्द है, सुनना ध्यान से. गुजराती में बोलो चालसे? हाँ जी. ओके. 3 शब्द છે कुमति ज्ञान. पर्याय 1, એમાં શબ્દ 3 જોડાયા. 3 શબ્દનો ભેગો અર્થ મિથ્યા જ્ઞાન અને કુમતિ જ્ઞાન કહેવાય. હવે કુ શબ્દ છે એ અલગ શબ્દ છે, મતિ અલગ શબ્દ છે અને જ્ઞાન અલગ છે. જે જ્ઞાન છે એ આત્માનો ઉપયોગ જાણવું છે, બરાબર. એમાં જ મતિ, કારણ કે એ જ્ઞાનમાં મતિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમનો પડછાયો છે માટે એને મતિ જ્ઞાન કહેવાય. અને એ જ જ્ઞાનમાં સાથે મિથ્યા દર્શન છે તો મોહનીનો પડછાયો છે માટે એને કુ કહેવાય. બરાબર. એક જ જ્ઞાનમાં 3 રોલ છે, એટલે 3 પડછાયા છે એમાં. જ્ઞાન એ આત્માની પર્યાય, જ્ઞાનનો સ્વભાવ. મતિ એ મતિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમનો પડછાયો અને કુ એ મોહની કર્મનો પડછાયો. ત્યારે એક નામ પડ્યું કુમતિ જ્ઞાન અથવા મિથ્યા જ્ઞાન. ખ્યાલ આવે છે ને? હા. જો નીચે સર્વજ્ઞ શક્તિની પણ પ્રવચન સારજીની વાત લીધી છે. એમાં 200 નંબરની ટીકા છે, ગજબનું લખ્યું છે. એક જ્ઞાયક ભાવ સર્વજ્ઞોને જાણવાનો સ્વભાવ, મારે આ બતાવવું છે. જો એક જ્ઞાયક ભાવનો સર્વજ્ઞોને જાણવાનો સ્વભાવ હોવાથી, જાણવું એ સ્વભાવ છે, એ વિભાવ નથી, મારું એમ કેવું છે. હા, ઘણાને શું થાય, ભાઈ આપણે જાણીએ ને તો રાગ દેશ, એના કરતા જાણવું જ નથી. કે જાણવું રાગદ્વેષ નું કારણ જ નથી. અને તું જાણવાનો નિષેધ કરીશ ને, તારા જ્ઞાનનો નિષેધ થઈ જાય. બરાબર. જો મારા મોઢા ઉપર 2 કાળા ડાઘ, કોલસાના ડાઘ પડ્યા હોય તો હું દર્પણમાં જઈને આમ ઘસીને કાઢી નાખું,
બરાબર, પણ મારા મોઢા ઉપર તલ છે અથવા મોટો કાળો મસો છે, એટલે તલ જેવો ડાઘ છે, મોટો કાળો ડાઘ છે, જે ચામડીમાં વણાયેલો છે. હવે એને કાઢવા જઈશ તો ચામડી નીકળી જશે. એમ જે ગિયાકાને ભૂસવા માંગે છે ને, પરનું જ્ઞાન ના કરવું, પરનું જ્ઞાન ના કરવું, પરનું જ્ઞાન ના કરવું, તો ગિયાકાને ભૂસવા માંગે છે, અને ગિયાકાને ભૂસે તો જ્ઞાન ભૂસાઈ જાય. બરાબર, ખ્યાલ આવ્યો ને? લખ્યું છે ને, એક જ્ઞાયક ભાવનો સર્વજ્ઞોને જાણવાનો સ્વભાવ હોવાથી, એક જાણવું સ્વભાવ છે, જાણવું કદાપી વિભાવ નથી. બરાબર, એની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું. સમય થઈ ગયો છે, બીજા પીરિયડમાં એની ચર્ચા આપણે આગળ લઈશું. જય જિનેન્દ્ર.